સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકાની અંદર કહે છે કે અહીંયા નાના દેશ સ્થિતાન જે આશ્રિતોને માટે વિશેષણ વાપર્યું છે ને એની પાછળનો ભાવ એવો છે કે એ બધાય આશ્રિતો આ લોકની અંદર નિર્બાધ સ્થિતિની અંદર રહે છે. આ ગામ મારું, આ ઘર મારું એમ કોઈ માનતા નથી. એટલે સહજાનંદ સ્વામી પણ અહીંયા કને કોઈ ગામનો ઉલ્લેખ કર્યો નથી. બરોબર ને? તો આપણે પણ આવા નિર્બાધ ભગવાનના દાસ બનવાનું છે. અને યાદ રાખજો, દાસ હોય ઈ ક્યારે માલિક ન હોય, અને માલિક બની બેસે ઈ પછી ક્યારે દાસ રહેતો નથી. એટલે આપણે વિચારવાનું, આપણું ઘર છે, આપણી માલ મિલકત છે, આપણે એના માલિક તો નથી બની ગયા ને. કારણ કે એક બાજુ આપણે કહીએ છીએ કે અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, ભગવાન સ્વામિનારાયણના અમે દાસ છીએ, તો પછી આપણે દાસ હોય ને એનું પોતાનું કાંઈ ન હોય. જેમ કે આપણે ભગવાનના દાસ થયા તો પછી આપણો જે હોય એ બધું કેનું થઈ જાય? તમે કયો, ભગવાનનું થઈ જાય ને. તો પછી આપણે કયો આ તો મારું છે ને, હું આનો માલિક છું, હું આનો ધણી છું, તો આ કંઈક કચાશ રહી જાય રહી. તો આપણે સમજવાનું છે, આપણે ભગવાનના દાસ બન્યા એટલે આપણું જેટલું કંઈ છે બધું ભગવાનનું થઈ જાય. કારણ કે આપણે જ દાસ થઈ ગયા છે. દાસનું પછી કંઈ હોતું જ નથી. જેનું દાસત્વ આપણે સ્વીકાર્યું, આપણે ને આપણું જે કંઈ હતું બધું એનું થઈ જાય છે. જેમ કે આલોકની અંદર કોઈ કન્યા હોય, એ કોઈની પત્ની બને છે, કોઈની અર્ધાંગની બને, એની દાસી બને છે, ત્યારે એ ખાલી સ્ત્રી જેની દાસી બને એવું હોય? એ સ્ત્રીના જેટલા કંઈ ઘરેણા હોય એ પણ એના પતિના ઓટોમેટિક થઈ જાય છે. સ્ત્રી તો એના પતિની થઈ જ, એ સ્ત્રીના જે કંઈ અલંકાર છે, જે કંઈ પહેરવેશ, બીજું ત્રીજું વસ્તુ પદાર્થ, એની માલિકી પછી એના પતિની થાય છે. એમ આપણે પુરુષોત્તમ નારાયણનું શરણું સ્વીકાર્યું, એના દાસ બન્યા એટલે આપણો જે કંઈ હોય એ બધું પછી ભગવાનનું બની જાય. આપણે માત્ર દાસ બનીને રહીએ છીએ. સમજાઈ ગયું તમને કે હજી સમજાવવું પડશે? તમારી પાસે રૂપિયા છે, કોના છે કયો તો? ખપતા નથી હો અમને, ખાલી કયો કેના છે એમ? તમારા. જો તમે એમ માનતા હો કે આ રૂપિયા મારા છે તો ભગવાનના દાસ નથી. ચોખ્ખી વાત છે, સ્પષ્ટપણે. કારણ કે આપણે માલિક બનીને બેઠા એટલે આપણે દાસ નથી, માલિક બની ગયા ને. અને તમે જોજો, જ્યારે જ્યારે પણ આપણે દાન કરી ત્યારે કે ને મેં આ 50 રૂપિયા કે 5,000 50,000 રૂપિયા ભગવાનને આપ્યા. ભગવાનને આપ્યા એનો મતલબ શું? કે આ રૂપિયા કેના હતા? મારા હતા. તો આપણે માલિક બનીને બેઠા છીએ ત્યારે આપણે ભગવાનને આપીએ છીએ ને. પણ વાસ્તવિકતા એ બધું ભગવાનનું જ છે. આપણને તો ભગવાને ખાલી સાર સંભાળ માટે મૂક્યા છે. તો પછી જે આ દાન ધર્માદાનો વ્યવહાર એ હવે કેવી રીતે કરવાનો? તો આપણા મનમાં એક વિચાર ભાવના હોવી જોઈએ. આપણે એવું વિચારવાનું કે આ બધું એ ભગવાનનું જ છે, પણ અત્યારે જરૂર છે એટલે આટલા રૂપિયા હું ભગવાનને અર્થે વાપરું છું, એટલે ભગવાનના જ છે, ભગવાનને અર્થે. વરે જરૂર પડશે ત્યારે વરે જેટલા ભગવાનના છે, જેવી જેવી જરૂરિયાત પડશે એ રીતે વાપરતો રહીશ. જેમ કે હવે આ લોકની દ્રષ્ટિએ કે જે તમારા રૂપિયા હોય એ તમે તમારા અર્થે કંઈ વાપરો તો તમે એમ કહો કે મેં આટલા રૂપિયા આને આપ્યા, એમ તમે તમારે અર્થે વાપરો છો રે ને. બીજા પણ જ્યારે જરૂર પડશે ત્યારે તમે વાપરશો. એવી જ રીતે ભગવાનના ભક્તની ભાવના હોય કે જેટલું કંઈ છે એ ભગવાનનું છે, હું તો માત્ર માલિક છું, દાસ છું. અત્યારે જરૂર પડી તો આટલો મેં ભગવાનને અર્થે વાપર્યો, ફરી જરૂર પડશે જ્યાં કને ભગવાનને, ત્યારે ભગવાનને અર્થે ફરી આપણે વાપરી દેશું. આપણું તો કંઈ છે નહીં, બધું ભગવાનનું છે. જેમ કે બેંકનો કેશિયર હોય, બેંકની અંદર જે કેશિયર હોય ને એ શું કરે? આખો દિવસ જેટલા રૂપિયા આવે એટલા લીધા કરે, હાંચવ્યા કરે ખાનામાં. કોઈ આવે ઉપાડ તો ઉપાડ કરીને એને આપી દે. પણ એ પોતે એમ ન હોય આ જો કરોડ રૂપિયા આવ્યા, રાજી થઈ ગયો, આજે તો કરોડ રૂપિયા આવી ગયા, થાય ને? કઈ ના થાય. અને અબજો રૂપિયાનો ઉપાડ થઈ જાય તો અબજ રૂપિયા ઉપડી ગયા, રોવે? રોવે નહીં. ના એ રાજી થાય, ના રોવે. કેમ? એને ખબર હે આઈ એમ જસ્ટ કેશિયર. માત્ર ને માત્ર ખાલી મારે રૂપિયા ગણવાના, હિસાબ રાખવાનો, બાકી કાંઈ લપ જ નહીં. કરોડો આવે, કરોડો જાય, કેશિયરને ન હર્ષ થાય ન શોક થાય. કેમ? એ જાણે છે હું માત્ર અહીંયા રૂપિયાનો હિસાબ રાખવા માટે બેઠો છું, પણ હું માલિક નથી. એમ આપણે પણ આ જગતની અંદર આ બધું એ ભગવાનનું છે. જેટલો કઈ વિભાગ ભગવાને આપણને કોઈ પરિવારના એક જવાબદાર વ્યક્તિ તરીકે મૂક્યા હોય, કોઈ પુત્રના પિતાની બનીને પુત્રની સાર સંભાળની સેવા આપી છે, કોઈ મા બાપના દીકરા બનીને એની સેવા કરવાની એક જવાબદારી સોંપી છે, તો માત્ર આપણે એક દાસ બની ભગવાને જે કંઈ કાર્યમાં નિમિત્ત બનાવ્યા છે
એમ સમજીને આપણે બધી જવાબદારી સંભાળવી, પણ મનમાં જાણી રાખવું કે ભગવાન માલિક છે, હું દાસ છું, જ્યારે ભગવાન જેવી આજ્ઞા કરશે એ પ્રમાણે મારે રહેવું. આમાં કેટલો ફાયદો ખબર? જેમ કેશિયરને રૂપિયા આવે જાય ને સુખ દુઃખ નથી થતો ને, એમ આપણને આવી સમજણ તો જગતમાં ગમે એટલો સુખ દુઃખ આવે આપણે ક્યારે એની અસરમાં લેવાઈએ નહીં. ગમે એટલો લાભ થાય તોય આપણને કાંઈ પ્રોબ્લેમ નહીં, ગમે એટલું નુકસાન થાય તોય આપણે કાંઈ પ્રોબ્લેમ નહીં. કેમ? તો કે આ વિચાર એના હાથમાં છે, સમજણ છે, જ્ઞાન છે. કયું? તો કે હું માત્ર દાસ છું, માલિક પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. આ એક સમજણ જો આપણા જીવનમાં આવી જાય ને તો એને લઈને બીજું બધું ઓટોમેટિક આવી જાય.